અયોધ્યા ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ઉપલેટાથી અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા ગયેલા રામ ભક્તો પરત ઉપલેટા ફરતા તેમનું સ્વાગત કરાયું. અયોધ્યા ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ઉપલેટાથી અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે ગયેલા ભક્તજનો અને શ્રદ્ધાળુ ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરી ઉપલેટા પરત ફરતા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે પરત આવેલા શ્રદ્ધાળુ અને ભક્તજનોનું સ્થાનિક આગેવાન, અગ્રણી, રેલવે કર્મચારી તેમજ મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા હારતોરા કરી અને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. જેમાં સ્વાગત સન્માનની અંદર ઉપસ્થિત સૌ કોઈ લોકોએ અયોધ્યાથી પરત ફરતા શ્રદ્ધાળુ અને ભક્તજનોને હાર પહેરાવી પુષ્પ અર્પણ કરી વિશેષ રૂપે સ્વાગત સન્માન કર્યું હતું. રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરવા ગયેલા મુસાફરો માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા કરી હતી. સાથે જ આ તમામ મુસાફરોને કોઈ તકલીફ કે સમસ્યા કે કોઈ અણબનાવ ન બને તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપલેટા ખાતેથી અયોધ્યા ગયેલ યાત્રાળુને હાર પહેરાવી બુકે પુષ્પ અર્પણ કરી વાતે ગાતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારે ટ્રેન અને તેમાં સવાર મુસાફરો પરત ફરતા મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ટ્રેન ઉપલેટા ખાતે આવી પહોંચતા જય જય શ્રી રામના નારા સાથે મુસાફરો પરત ફરતા નજરે પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. મારું નામ અનિતાબેન ચૌહાણ છે. અમે અમારા ફેમિલી સાથે આજ 25 તારીખના રોજ અમે ઉપલેટાથી આસ્થા ટ્રેનના મારફતે અયોધ્યાના દર્શન કરવા ગયા હતા. તેમાં અમે ખૂબ જ મજા કરી. એક પરિવારની જેમ આખી પોરબંદર, ઉપલેટા, આજુબાજુનો વિસ્તાર, કેશોદ, ગોંડલથી ઘણા લોકો અમારી સાથે હતા. પણ એવું લાગતું નહોતું કે અમે એકલા જ હતા. આખો પરિવારની જેમ અમે લોકો ત્યાં અયોધ્યામાં ગયા. ત્યાં ખૂબ સરસ રામલલ્લાના દર્શન કર્યા અને આખો પોલીસ સ્ટાફ અમારી સાથે હતો અને અમને ખૂબ જ સાથ સહકાર કર્યો છે. ક્યાંય પણ અણબનાવ ન બને એની ખૂબ જ કાળજી રાખી છે. તે બદલ હું સરકાર, મોદી સાહેબનો તથા ટ્રેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરી આવી રીતે બધા લોકો અયોધ્યાના દર્શન કરવા પાછું આવે. 11 પોરબંદર લોકસભામાંથી આસ્થા ટ્રેન મારફતે અમે લોકો રામલલ્લાના દર્શન કરવા માટે ઉપલેટાથી 25 તારીખના રોજ આ જ પ્લેટફોર્મ ઉપરથી ભવ્ય સ્વાગત અને સન્માન સાથે રામલલ્લાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. ઉત્તર પ્રદેશ પ્રશાસન પણ આના માટેની ઘણી એવી ખેવના રાખે છે. ત્યાં ઉતરીને સીધું જ રામલલ્લાના દર્શન માટે જાય. અતિ ભવ્યથી ભવ્ય 500 વર્ષ પછી જે આપણું સપનું હતું એ સાકાર થયું છે અને રામલલ્લાના દર્શન કરવાનો અમને મોકો મળ્યો. અમારી સાથે ઉપલેટા શહેર, ભાયાવદર, ધોરાજી શહેર, ધોરાજી તાલુકો, આમ કરીને આ રેલવે સ્ટેશન ખાતેથી 550 થી પણ વધારે દર્શનાર્થીઓ અમારી સાથે આસ્થા ટ્રેન મારફતે જોડાયેલા હતા. ખૂબ સારી રીતે ભવ્યતાથી દર્શન કરી અને અમે લોકો